બોલા ગાઈસ, અમે લોકો એટલા જુગાડું છીએ. જુગાડું મેગી કાયદેસર જુગાડું મેગી જુગાડું. હાય, તો નવા બ્લોગમાં હું તમને મસ્ત, તમારે ખાલી 20 રૂપિયાના મેગીને પેકેટ લઈ લેવાના. કાંઈ કરવાનું નહીં. બધી જ હોટલમાં આવી કેટલી હોય, આની અંદર પાણી નાખવાનું, પાણી મળશે, મેગી મળશે. બ્લિંકેટમાંથી મેગી મંગાવી લેવાની. ખોટો વજન ઉચકાવવાની બિલકુલ જરૂર નથી. આવી રીતે મેગી નાખી દેવાની, પાણી નાખી દેવાનું, ઇન્સ્ટન્ટ, અને બહુ મસ્ત મેગી બને. તમારી તપેલીમાં તો બને એટલી મસ્ત બને મેગી. આમ જો હું તમને બતાવો તમે કેમેરામેન આ બતાવો, એકદમ ફૂલેલી. આવી તપેલીમાં મેગી આવી બનતી નથી, એટલી મસ્ત બને. હોટલમાંથી ડીશ મંગાવી લેવાની. અમે તો જો કે આમ 2 નંબરમાં આવી રીતે બનાવી છે, એટલે આવી રીતે કપમાં ખાઈએ છે, પણ ડીશ મંગાવી લીધી. હમણાં પાછી નવો રાઉન્ડ અમે ડીશમાં પહેલેથી તમને પાછો એકડેકથી થોડુંક આગળનું બતાવી દઈશું. હેલો ગાઈઝ, નવી બુદ્ધિ ને નવી મેગી સમજાણું. જો આ નવી બુદ્ધિથી નવી મેગી બનાવે છે. અને આ લોકોનું કામ આ કેવું છે કે આ લોકોને આમ એટલા એક્સાઇટેડ છે ને, તો આ બધા મેગીના હાથે પડીકા આવ્યા ને એ અંદર નાખી દે છે. બોલો, આમ ઉતાવળ જ એટલી છે આ લોકોને. આમ જો આ જો આ છોકરી, આમ જો વાહ, કમ્પ્લીટ સુગરા પટ્ટી એટલે નંબર 1. તમારું શું કેવું છે? મેગી કેવી બની? મારામાં છે, હાલે તું ઘરે તો હું આમથી મેગી નો ખાઉં, પણ આજે અહીંયા મજા આવી કારણ કે આપણને ડિનરમાં કઈ મળ્યું નહોતું. દિલ્હી વાળા હું નથી બનાવતા આવડતું છે ને. દિલ્હી વાળાને તમારી ભેળ બનાવતા નથી. આ પ્રશાંતભાઈ તો એમ કહેતા હતા કે હાલો ભાભી, કે હું તો હમણાં તમને દિલ્હી ચાટ ખવડાવું મસ્ત. હા, કેમ આખો દી દિલ્હી આટા મારતો હોય? મોર્નિંગમાં તમને હલ્દીરામનો દિલ્હી ચાટ ખવડાવું તમને, જો બહુ મજા આવે છે, બહુ ફાઇન હોય એનો. અત્યારે જેવા વખાણ કરશો ને હવે સવારમાં એનું રિઝલ્ટ 5 વાગ્યામાં પેલા ફ્લાઇટ મસ્ત જ આવે એમાં. તમે જેનું ડાઉટ ન કરો. તારે હલ્દીરામ ગોતવું પડશે ને. કપ લઈને, હો કપ લઈને. પણ પાપડી લીધી હતી. કપ રાખ કપડા નો બગડે. આ અમારે છોકરી છે, હું નહીં ખાઈ. સુગરા નંબર 1. કોની ઘરે આવી છોકરી છે સુગરા નંબર 1, એ કોમેન્ટમાં જણાવી દેજો. ઈ ભાઈ ઈ એટલે જ હારી બની ને. હા, ઈ કીધું આમ એમ તારું નો મને. આમાં કેવું હોય, અત્યાર સુધીમાં છે ને કોઈ એમ નથી. મારી વાત સાંભળી કીધું. અત્યાર સુધીમાં કેવું છે કે બધા જેન્ટ્સ શાક બનાવે ને તો એના વખાણ થતા. કોઈ દી એમ પ્રોગ્રામમાં એવું બન્યું કે લેડીઝ શાક બનાવે ને તમને બોલાવાના છે, બેન અહીંયા આવો એમ? અમે જ કોઈ દી. હા, એમ જેન્ટ્સ બનાવે ને એટલે જેન્ટ્સ ની હાથમાં એક કલાકારી અલગ હોય, સમજાણું? શું લાગે? મેલ હોય ને, મેલ ઈ બધું એમાં આવે છે એટલે મેલ તે થઈ જાય એટલે સારું લાગે. પુરુષ આવે ને એટલે બધું મસ્ત લાગે. જેમ આપણે ઈશાની દીદી કહે છે. અરે મેગી એટલી સરસ બની ને, આ છોકરી છે ને એકય અળસિયું મૂકવા માંગતી નથી. આમ જો કમ્પ્લીટ. હું લઈને જ આવી હતી. કોની છોકરી આવી હુગરા પટ્ટી કરે છે એ કોમેન્ટમાં બિલકુલ જણાવી દેજો. અને ઝાલાજી જો વાહ, જો કેટલી ભૂખી થઈ ગઈ છે એમ. મતલબમાં મેગી છોકરાઓને બહુ જ ભાવે ને રીવું? હે રીવું? ઓકે, ઈ અત્યારે શરમાઈ જાય છે. હા, નકર ભૂખ નો લાગ્યો તમે ને શાક રોટલાનું કયો ને તો બહુ તકલીફ. ઓકે, સારું, ચાલો હવે તમને નવી પદ્ધતિથી નવી મેગી બનાવતા શીખવાડી દીધી છે. અમુક લોકોને આવડતી છે, આપણે એવું નથી કહેતા કે બધાને ન આવડતી. અમુક લોકોને આવડતી હોય, અમુક લોકોએ બનાવી છે. પણ આને ઝાલા ઝીકી ઝોમ કહેવાય. આ અમારો નવો શબ્દ છે, ઝાલા ઝીકી ઝોમ. બસ હવે એવી રીતે કઈ ને. હા બસ, હા હવે પેન્ટ લુયો. હા રેડી. હવે કમ્પ્લીટ, સમજાણું? આમ જો
બસ એટલી જ ખાવી છે મારે. હાલો હાલે, હાલે. શિલ્પાબેન. આવી જોઈ? જે તમારે ભાવે. પાક પાયાના પગલા તારા પાક પાયાના નળિયાના ઠેકાણે નથી પણ લદાખ વઈ જાઉં. હા લદ્દાખ તો હવે કાલે કાલે હું તમને આ દિલ્હીની મેગી બતાવું છું. કાલે લદાખમાં મેગી બતાવીશ. બીજો રાઉન્ડ, ત્રીજો. આમાં કાઢું છું. હવે આપણે થોડીક મેગી ખાઈ નહીં નથી ને આગળ આ બધા ભૂખ ખાશે વારી એટલે વધુ આમાં તો ત્રીજો રાઉન્ડ હાલે છે મેગીનો ઈ જુગાડુ મેગી અને આરે ગીત એટલે અમે લોકો સુરતી અમે કાઠિયાવાડી જે હોય નસમાં એ ભૂલી જ નહીં